નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે બહુપદીઓ પૂર્ણ કરી. બહુપદીની અંદર 1 માર્કવાળા ખરા ખોટા આ બધા જ વિકલ્પો સાથે આપણે લીધા. હવે આજે ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર. વાસ્તવિક સંખ્યાઓ જેને આપણે અંગ્રેજીમાં રિયલ નંબર બોલીએ છીએ. આપણે 8માં 9માં 7, 8, 9 ભણતા આવ્યા છીએ કે કયા ગણ આપણે જાણીએ છીએ. એક પ્રાકૃતિક સંખ્યા ગણ આપણે જાણીએ છીએ કે જેની અંદર પ્રાકૃતિક સંખ્યા ગણ કે જેને આપણે કેપિટલ L તરીકે ઓળખીએ છીએ, કે જેની અંદર કયા શબ્દો આવશે આપણે જાણીએ છીએ. ધન પૂર્ણાંકો. ધન પૂર્ણાંકો એટલે 1, 2, 3, 4 અનંત સુધીના શબ્દો આવશે. આની અંદર આ ઘટકો આવશે કે જેને આપણે પ્રાકૃતિક સંખ્યા ગણ n કહીએ છીએ. 2 પૂર્ણ સંખ્યા ગણ. પૂર્ણ જેને આપણે સંકેતમાં ઓળખીએ છીએ કેપિટલ W. 0, 1, 2, 3, 4 ડેશ 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 ડેશ. 0, 1, 2, 3, 4. ધન પૂર્ણાંકોમાં ખાલી કયો આવશે? 0. ધન પૂર્ણાંકો ડેશ 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 ડેશ. ધ્યાન આપજો. 0 અને ધન પૂર્ણાંકો. પૂર્ણ સંખ્યા ગણ એટલે W. ત્રીજો પૂર્ણાંક સંખ્યા ગણ Z. પૂર્ણાંક સંખ્યા ગણ Z કે જેની અંદર ઋણ પૂર્ણાંકો શૂન્ય અને ધન પૂર્ણાંકો આવે છે. એનો મતલબ ઋણ પૂર્ણાંક એટલે અનંતથી -3, -2, -1, 0, 1, 2, 3 ડેશ ડેશ ડેશ. પૂર્ણાંક સંખ્યા ગણ Z આપણે એને ઓળખતા હતા. ચોથો સમય સંખ્યા ગણ. જેને આપણે Q બોલતા હતા, કેપિટલ Q, કે જેની અંદર સમય સંખ્યા P/Q. આપણે આવું લખતા હતા કે P/Q. P belongs to Z. Q belongs to N. કે P નો ઘટક એ Z નો હોવો જોઈએ અને Q નો ઘટક એ N નો હોવો જોઈએ અને Q not is equal to 0 આ શરત સંતોષાતી હોવી જોઈએ, જેને આપણે સમય સંખ્યા ગણ કહેતા હતા. એના ઉદાહરણ લેવા હોય તો લઈ શકાય. -3, -2 વચ્ચે કોઈ પણ તમે લઈ શકો. -3/2 લેવા હોય તો લેવાય. -1, 0, 1 આપણે 2 લીધા. 2 પછી તમે 3/2 લો. 3/2, 1/2 જે લેવું હોય તમે લઈ શકશો. અનંત આવશે. 2, 3 ડેશ 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 ડેશ. અહીંયા કહી શકાય કે બે સમય સંખ્યા વચ્ચે અનંત સમય સંખ્યાઓ આવેલી છે. યાદ રાખજો કે બે સમય સંખ્યા વચ્ચે અનંત સમય સંખ્યાઓ આવેલી છે. આપણે 9માં શીખી ગયા હતા કે સમય સંખ્યાઓ કેવી રીતે શોધવાની છે. એના પછી 5મો વાસ્તવિક સંખ્યા ગણ R. વાસ્તવિક સંખ્યા ગણ R કે જેની અંદર બધા શબ્દો આવી જશે. તમે જે માનતા હોય પૂર્ણાંક, અપૂર્ણાંક, ધન પૂર્ણાંક, -3/2 √2 0 1 2 √2 જે લેવા હોય તમે બધા શબ્દો આની અંદર આવી જશે. તો
3 ડેશ 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 ડેશ. પણ આનેથી એક વસ્તુ યાદ આપણે રાખવાની છે, n ઉપગણ w ઉપગણ z ઉપગણ q ઉપગણ r. આપણા માટે આ જોવાનું છે. પહેલા આપણે શીખી ગયા એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ કે જેની અંદર ધન પૂર્ણાંકો જ આવે છે. w એટલે પૂર્ણ સંખ્યા ગણ જેમાં 0 આવે છે. z ઋણ પૂર્ણાંક 0 અને ધન પૂર્ણાંકો આવે છે. q સમય સંખ્યા ગણ p/q સ્વરૂપની સંખ્યા હોય. p belongs to z, q belongs to n. p એ z નો સભ્ય હોય, q n નો સભ્ય હોય. q not is equal to 0. મેં નીચે ઉદાહરણ લખ્યા છે. નીચે લખ્યું કે બે સમય સંખ્યાઓ વચ્ચે અનંત સમય સંખ્યાઓ આવેલી છે. પાંચમો છે વાસ્તવિક સંખ્યા ગણ r -3 -2 √2 1 √2. જે તમે લઈ માઇનસમાં લેવાની હોય તો પણ લઈ શકો, ધનમાં લેવાની હોય તો પણ લઈ શકો છો. આ બધા આપણે જાણીએ છીએ જેની અંદર n ઉપગણ w ઉપગણ z ઉપગણ q ઉપગણ r, જેની અંદર આપણે z ના w ના બધા જ સભ્યો n માં આવેલા છે. આ z ના બધા જ સભ્યો w અને n માં આવેલા છે. q ના બધા જ સભ્યો n w z ના બધા જ સભ્યો q માં આવેલા છે. n ના બધા જ સભ્યો w માં આવેલા છે. આ બંનેના બધા જ સભ્યો z માં આવેલા છે. n w અને z ના બધા જ સભ્યો q માં આવેલા છે. n w z q ના બધા જ સભ્યો r માં આવેલા છે. એટલે આપણે એકબીજાના ઉપગણ બતાવેલા છે. n ઉપગણ w ઉપગણ z ઉપગણ q ઉપગણ r. એ r માં બધી જ સંખ્યાઓ સમાવેલી છે. આપણે આ રિયલ નંબરની વાત કરતા પહેલા આપણને યાદ હોવા જોઈએ n w z q અને r. પહેલા ચેપ્ટરની અંદર યુક્લિડનું ભાગાકારનું પ્રમેય, યુક્લિડનું ભાગાકારનું પ્રમેયની આપણે ચર્ચા કરવી છે. યુક્લિડનું ભાગાકારનું પ્રમેય. આ પ્રમેય એવું કહે છે આપેલા ધન પૂર્ણાંકો a અને b, આપણે કોઈ સંખ્યાઓ ધારી છે અને b ને સંગત. સંગત એટલે આપણે જાણીએ કે જોડે અને ધારણામાં જે કિંમતો લેવી હોય લઈ શકાય. અને b ને સંગત અનન્ય અણુના પૂર્ણાંકો, અણુના પૂર્ણાંકો એટલે ધન પૂર્ણાંકો, અનન્ય અણુના પૂર્ણાંકો q અને r એવા મળે, q અને r એવા મળે કે જેથી યુક્લિડના ભાગાકારના પ્રમેયની અંદર a બરાબર bq વત્તા r 0 શરત આપેલી છે. અહીંયા b, અહીંયા r અને b કહે છે. r ની કિંમત 0 થી સ્ટાર્ટ થાય અને b તમે જે ધારે હોય એ પ્રમાણેની કિંમત આપણને મળે છે. જ્યાં q અણુર્ણ છે પરંતુ q તથા r બંને એક સાથે શૂન્ય નથી, પરંતુ q અને r બંને સાથે શૂન્ય નથી. ધ્યાન આપજો. શરત એવી કે q અણુર્ણ છે એટલે ધન પૂર્ણાંક છે. q અને r બંને સાથે શૂન્ય ન હોવા જોઈએ. એક શરત છે યુક્લિડના ભાગાકારની પ્રૌઢ પ્રમેયની વાત કરવી છે આપણે. અહીંયા આ વિધાન આપણા માટે ખાસ છે. a બરાબર bq પ્લસ r 0 આ લેસ ધેન c બરાબર r લેસ ધેન b થાય. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉદાહરણ 1. યુક્લિડની ભાગ પ્રવિધિ
ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 4052 અને 12576 નો ગુસા શોધો. ચાલો, અહીંયા ગુસા શોધવા માટે મોટી કિંમત હોય તમારે આગળ લેવી પડશે. આ બંનેમાંથી જે મોટી હોય આપણે આગળ લઈએ છીએ. 12576 ગ્રેટર દેન 4052. 12576 બરાબર 4052. અહીંયા 12576 ભાગ્યા 4052. હવે કેટલાય ભાગ ચાલશે આપણે કરી 4052 ગુણ્યા 3 3 દુ 6 45 15 4 તાલી 12156 12576 એટલે આ ત્રણેય ભાગ ચાલશે. 12156 0 2 4 0 આગળ ભાગ ચાલશે નહીં. એટલે ચા બંનેનો ગુણાકાર કરતા શેષ કેટલી વધે છે? 420. એટલે એનો મતલબ એવો છે કે આ બેનો ગુણાકાર 12156 વત્તા 420 એટલે 12576 થઈ ગયા. બરાબર. ચલો હવે આગળ 4052 શેષ વધી એના વડે એનો ભાગાકાર કરવાનો કે 4052 ભાગ્યા 420. હવે તમે વિચારો કેટલાય ભાગ ચાલતો હશે તમારો. માનો કે આપણે જોઈએ 420 ગુણ્યા 8 0 8 દુ 16 8 4 32 ને 33. 420 ગુણ્યા 9 9 દુ 18 9 4 36 ને 37. ચાર વધી જશે એટલે આપણે લઈએ 9. 3780 એટલે આ 2. અહીંયા 3 અહીંયા 9 અને 15 15 માંથી 8 જાય એટલે 7. અહીંયા 2 ના 0 કેટલા વધે? 272 વધે છે. તો અહીંયા 420 નો ગુણ્યા 9 અને વત્તા 272 એટલે કેટલા થાય? 4052. 420 નો કેટલાય ચલાવવાનો? 272. 420 ભાગ્યા 272. 272 કરવા જશો એક જ ભાગ ચાલશે, આગળ કરવા જશો તો વધી જશે. આ એક 272 એક આ 272. અહીંયા 1 અહીંયા 10 એટલે 8 અહીંયા 3 અહીંયા 11 11 માંથી 7 જાય 4 148. 148. ચલો 272 નો 148 272 148 148 ગુણ્યા 2 8 દુ 16 2 2 4 ને 5 2 1 2 256. અહીંયા 6 અહીંયા 12 માં 6 જાય તો 1 6 માં 5 જાય તો કેટલા વધ્યા? 16. અહીંયા ફરી જોવું છે 148 ગુણ્યા 2 8 દુ 16 2 2 4 દુ 8 ને 9 2 1 2 કેટલા થઈ ગયા? 296. ભાગાકાર વધી જાય છે એટલે એક જ ભાગ ચાલશે. 148 એકા 148 એક ભાગ ચાલશે. 420 148 એ 1 અહીંયા 1 અહીંયા 10 એટલે કેટલા થયા? 2 11 માંથી 4 જાય એટલે 7 3 માંથી 272 છે. સોરી 272 ભાગ્યા 148 1 અહીંયા 6 અહીંયા 12 12 માંથી 8 જાય તો 4 6 માંથી 2 જાય તો 2 2 માંથી 1 જાય તો 124 વધશે વત્તા 124. 148 નો 124 એ ભાગ ચલાવો એક ચાલશે. 148 ભાગ્યા 124 4 2 0 કેટલા વધ્યા? 24. 124 નો 24 એ ચલાવો 124 ભાગ્યા 24
24 भाग चालશે તમારો 5 24 ગુણ્યા 5 5 4 20 વિદ્યાર્થી 2 5 દુ 10 ને 2 12 5 120 શેષ કેટલી વધી 4 24 ગુણ્યા 5 વત્તા 0 4 24 હવે 24 નો ચલાવો અહીંયા આપણે શેષ કેટલી વધી ધ્યાન આપજો 124 વધી 124 અહીંયા 24 પંચા 148 નો ભાગ ચલાવ્યો 124 એટલે શેષ વધી 24 124 નો 24 ભાગ ચલાવે 24 ગુણ્યા 5 એટલે કેટલા વધ્યા 4 હવે આ 24 નો કેટલાય ચલાવવાનો થાય 4 6 4 24 કેસ કેટલી આવશે 0 ભાજક 4 હોવાથી ભાજક આ ભાજક 4 હોવાથી 12 5 76 4052 નો ગુસાઅ 4 થાય અહીંયા ભાગાકાર આવડવા જોઈશે અહીંયા શું કહેવા માંગે છે બરાબર સમજજો 12 576 અને 4052 જે મોટી કિંમત છે આપણે પહેલા અહીંયા લીધી એનો ભાગાકાર 4052 વડે કર્યો ત્રણેય ભાગ ચલાવે છે 420 વધીને 4052 ગુણ્યા 3 વત્તા 420 એટલે 12576 થઈ ગયા 4052 નો 420 ભાગ ચલાવે એટલે કેટલાય ચાલ્યો 9 શેષ કેટલી વધી 272 ગુણ્યા 2 વત્તા એટલે આટલા થઈ ગયા 420 ગુણ્યા 200 ભાગ્યા 272 એકે ભાગ ચલાવ્યો શેષ કેટલી વધી 148 420 થઈ ગયા 272 ને 148 से चलावे के 124 148 ने 124 से चलावे के शेष वधी 24 124 નો 24 से चलावे એટલે 5 शेष वधी 4 24 નો 4 એ ચલાવે એટલે 6 4 24 शेष वधी 0 शेष 0 આવી ભાજક કેટલો થયો આપણા માટે 4 માટે આ 4 માટે ગુસાઅ કેટલો થશે 4 હવે એક બીજો દાખલો એવો જોવો છે આપણે કે ગુસાઅ યુક્લિડની ભાગ વિધિથી આપણે શોધવો છે ઉપયોગ કરી 765 અને અને 65 નો ઉપયોગ કરી ગુસાઅ શોધવો બંનેમાં કિંમત કઈ મોટી છે 765 અને 65 765 નો 65 એ ભાગાકાર કરવાનો છે 65 ગુણ્યા આપણે કરીએ 8 8 પંચા 40 વિદ્યાર્થી 4 8 6 48 ને 4 52 520 65 ગુણ્યા 9 9 પંચો 45 9 6 54 65 એકા 65 હા અહીંયા જોજો પાછા 65 એકા 65 હા અહીંયા 6 ને અહીંયા 10 એટલે કેટલા થયા 16 માંથી 6 માંથી 5 બી જતી રહેશે 765 ભાગ્યા 65 એકે ભાગ ચલાવ્યો 65 એકા 65 એટલે 6 માંથી 5 જાય તો 1 સામેથી 6 જાય તો 1 ઉપરથી તારે 5 ફરીથી 65 ગુણ્યા 2 કરો તો 5 દુ 10 6 દુ 12 ને વધી જાય એટલે ફરીથી કેટલા આવશે 65 એટલે આ 0 અહીંયા 0 ને અહીંયા 11 માં 6 જાય એટલે કેટલા આવશે 50 65 ગુણ્યા 11 વત્તા 50 માની લો આપણને એવું લાગે કે આપણે કંઈક ભૂલ છે તો અહીંયા 65 ગુણ્યા 11 કરી જુઓ 0 5 6 5 અને 6 6 ને 5 11 6 ને 1 7 અને એમાં 50 ઉમેરી જુઓ 765 થઈ ગયા તો આપણે અહીંયા સાચા છીએ બરાબર છે ચાલો હવે આગળ ફરી 65 નો 50
50 એકા 50 શેષ વધશે 15. 50 નો 15 15 એકા 15 તાલી 45 શેષ કેટલી વધશે 5. 15 નો 5 5 તાલી 15 શેષ વધશે 0. 765 નો 65 ચલાવ્યો 11 એટલે શેષ વધી 50. 65 નો 50 ચલાવ્યો 50 એકા 50 શેષ વધી 15. 50 નો 15 ચલાવ્યો 15 તાલી 45 શેષ વધી 5. 15 નો 5 ચલાવ્યો 5 તાલી 15 શેષ વધી 0. અહીંયા ભાજક 5 હોવાથી ગુસા 765 65 બરાબર 5 થાય. દર્શાવો કે દરેક યુગમાં ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે ટૂંક્યું સ્વરૂપ હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક એ પૂર્ણાંક q માટે 2q + 1 સ્વરૂપમાં હોય. આપણે ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે. ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે. આપણે ધારી લીધું છે કે એ કોઈ ધન પૂર્ણાંક છે અને b બરાબર 2 લઈ યુક્લિડની ભાગ વિધિનું પ્રમેય જોવાનું છે. b બરાબર 2 આપણે ટૂંકી સ્વરૂપ લેવું છે માટે આપણે એ પણ જાણીએ કે યુક્લિડની ભાગ વિધિ અનુસાર યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આપણે જાણીએ છીએ કોઈ પણ પૂર્ણાંક q કોઈ પણ પૂર્ણાંક q આપેલો હોય ગ્રેટર ધેન 0 અથવા 0 થી મોટો માટે આપણે સૂત્રની અંદર કિંમત મૂકી a બરાબર 2q + r અને કિંમત લઈએ કે આ અને r બરાબર 0 અથવા આપણે એનાથી કીધું તો આપણે તેનાથી 1 અહીંયા 2 લીધો છે માટે 0 અથવા 1. ઓકે તમે અથવા લખ્યું છે આપણે કારણ કે એનું કારણ બતાવી દઉં તમને કે તમારી જોડે એ કિંમત આપેલી છે કે 0 આપણે અહીંયા આગળ યુક્લિડની ભાગ વિધિના પ્રમેયની અંદર આપણે શીખી ગયા હતા કે જ્યારે યુક્લિડની ભાગ વિધિમાં આપણે આવું શીખી ગયા હતા કે a બરાબર bq + r. અહીંયા એ પણ લખેલું હતું કે 0 r b. b ની કિંમત આપણે અહીંયા 2 લીધી છે માટે 0 3 બરાબર r 2 થાય માટે અહીંયા કિંમત મૂકો r ની આની અંદર તો a બરાબર 2q પ્લસ આપણે જાણીએ છીએ કે r ની કિંમત 0 થાય તો એકવાર 0 મૂકી ધ્યાન આપજો અહીંયાથી જ મૂકી છે મેં કોઈ જગ્યાએથી મૂકી નથી અથવા a બરાબર 2q + 1 એટલે a બરાબર 2q અથવા a બરાબર 2q + 1 આપણે ઉપર ટૂંકી સ્વરૂપમાં ધારવાની વાત કરેલી છે. જુઓ તમે હવે જો a બરાબર 2q હોય ધ્યાન આપજો જો a બરાબર 2 અને q તો a 2 વડે વિભાજ્ય છે તો a એ
બે વડે વિભાજ્ય છે. અહીંયા બે વડે વિભાજ્ય થશે, તમારે જોવાનું તો જોઈ શકો. અને એ કોઈક યુગ્મ પૂર્ણાંક કહેવાશે. અને એ કોઈક યુગ્મ પૂર્ણાંક, અને એ યુગ્મ પૂર્ણાંક બને છે. અને એ યુગ્મ પૂર્ણાંક કહેવાય છે અથવા બને છે. આપણે કહી શકીએ છીએ કે એ યુગ્મ પૂર્ણાંક કહે છે. આપણે કહીએ એને, અને એને યુગ્મ પૂર્ણાંક કહે છે. અહીંયા બે વડે વિભાજ્ય બને છે. અહીંયા 2 2 4 2 4 તમે જે વિભાજ્ય બનાવો એ બની શકે છે. જો a બરાબર 2q + 1 લઈએ આપણે, તો એ બે વડે વિભાજ્ય નથી. તો એ બે વડે વિભાજ્ય નથી, વિભાજ્ય થતી નથી. તથા એને બે વડે ભાગતા શેષ 1 વધે છે. તથા એને બે વડે ભાગતા શેષ 1 વધે છે. અહીંયા શેષ ના વધે, અહીંયા શેષ વધે છે, 1 વધે છે. ધ્યાન આપજો. અહીંયા આ એ અને ટૂંકી સ્વરૂપમાં હોય તો એ યુગ્મ પૂર્ણાંક છે. અહીંયા આપણે આના પરથી કહી શકીએ છીએ, અહીંયા કીધું છે કે ટૂંકી સ્વરૂપમાં હોય તો દરેક યુગ્મ ધન પૂર્ણાંક, અને q માટે ટૂંકી પ્લસ સ્વરૂપમાં હોય છે. આપણે આને કહીએ. અહીંયા તમારા રકમમાં લખેલું છે કે q ટૂંકી સ્વરૂપમાં હોય અને દરેક યુગ્મ ધન પૂર્ણાંક માટે. આ ટૂંકી સ્વરૂપે યુગ્મ ધન પૂર્ણાંક છે, ટૂંકી પ્લસ 1 એ યુગ્મ ધન પૂર્ણાંક છે. અહીંયા આપણે ધારણા કરી કે ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે અને b બરાબર 2 લીધા, કે આપણે ટૂંક્યું આપે તા માટે 2 લીધા. યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર q <3 બરાબર 0 માટે અહીંયા યુક્લિડની ભાગ વિધિમાં આપણે b ની જગ્યાએ 2 મૂકી દીધા છે. યુક્લિડની ભાગ વિધિમાં r ની કિંમત મૂકી આપણે અહીંયા 0 અથવા 2. 2 થી નાનો છે તે 1 લીધો આપણે. તો જો એ બરાબર ટૂંક્યું તો એ બે વડે વિભાજ્ય છે, એને યુગ્મ પૂર્ણાંક કહે છે. આ ટૂંક્યું પ્લસ 1 એ વડે બે વડે વિભાજ્ય નથી, અને બે વડે ભાગતો શેષ 1 વધે છે આની અંદર. એટલે આપણે આને એવું લખી શકીએ છીએ, શેષ 1 વધે છે. આવા પૂર્ણાંક એને અયુગ્મ પૂર્ણાંક કહે છે. આવા પૂર્ણાંક એને અયુગ્મ પૂર્ણાંક કહે છે. હવે આપણે આગળ લખી શકીએ છીએ આપણા રકમ પરથી. એ એક્ઝામ્પલ પૂરો નથી થયો કે આપણી રકમમાં આપેલું છે કે જો એ ટૂંક્યું સ્વરૂપમાં હોય તો આપણી જે ટૂંક્યું સ્વરૂપમાં હોય તો એ યુગ્મ પૂર્ણાંક છે. તો એ કેવો હશે? તો એ યુગ્મ પૂર્ણાંક છે. ધ્યાન આપજો. અહીંયા આપણે આગળ જવું છે. કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ ટૂંક્યું સ્વરૂપમાં જ હોય. કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક ટૂંક્યું પ્લસ 1 સ્વરૂપમાં હોય. અહીંયાથી લખ્યું છે રકમમાંથી. ધ્યાન આપજો. અહીંયા આપણે અહીંયા દાખલો ગણવા માટે પહેલા ધારો કે કોઈ ધન પૂર્ણાંક છે અને b બરાબર 2, તો યુક્લિડની ભાગ વિધિ અનુસાર કોઈ પણ q <3 બરાબર 0 માટે a બરાબર 2q + r, r બરાબર 0 અને 1. અહીંયા મેં કિંમતો મૂકી હતી. a બરાબર 2q + 0 અથવા a બરાબર 2q + 1, a બરાબર 2q અથવા 2q + 1. જો a બરાબર 2q પ્લસ, તો એ બે વડે વિભાજ્ય થાય અને એને યુગ્મ પૂર્ણાંક કહેવામાં આવે. પણ અહીંયા જો a બરાબર 2q + 1, તો એ બે વડે વિભાજ્ય નથી,
એ બે વડે ભાગતા શેષ એક વધે, આવા પૂર્ણાંક એને અયુગ્મ પૂર્ણાંક કહેવામાં આવે છે. રકમમાંથી લખી, જો એ ટૂંક્યું સ્વરૂપમાં હોય તો યુગ્મ પૂર્ણાંક છે. જો કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક ધન પૂર્ણાંક ટૂંક્યું પ્લસ 1 સ્વરૂપમાં હોય, કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક ધન પૂર્ણાંક ટૂંક્યું પ્લસ સ્વરૂપમાં, આના આધારે લખી. ઓકે. ઉદાહરણ 3. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં હોય. ધ્યાન આપજો. અહીંયા આગળ ટૂંક્યું સ્વરૂપમાં તો અહીંયા 4 + સ્વરૂપમાં છે. જેમ છે, ધારો કે પેલા અહીંયા આપણે ધારી લીધું એ અયુગ્મ પૂર્ણાંક છે. પેલામાં આપણે યુગ્મ ધારે તો અહીંયા અયુગ્મ પૂર્ણાંક છે. ધ્યાન આપજો, આપણે અયુગ્મ માટે કરો, યુગ્મની કોઈ ચર્ચા છે નહીં. માટે b = 4 માટે ધ્યાન આપજો. અહીંયા યુક્લિડની ભાગવિધિ, યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર pq + r આપણે જાણીએ છે. pq + r માં b = 4 મૂકતા આપણે જાણીએ છીએ કે 0 આ 4 એટલે r ની કેટલી કિંમતો તમે લઈ શકશો હોવાથી શેષ કઈ મળશે? 0 1 2 અને 3. શેષ ભાગવિધિમાં 0 1 2 અને 3 મળે છે આપણને. q ભાગફળ આપણે જાણીએ છીએ. ધ્યાન આપજો, q ભાગફળ લેતા અને ભાગફળ આપણે લઈએ છીએ તો શું પરિસ્થિતિ થાય આપણે જોઈએ છે. એ 4q સ્વરૂપમાં મળશે. અહીંયા q ભાગફળ લેતા હોય તો પહેલાની અંદર 0 મૂકીએ. તમને આ રીતે ના પાડો તો આપણે આ રીતે પણ લઈ શકીએ છીએ. ચાલો, a બરાબર 0 મૂકીએ એટલે શું થશે? 4q + 0. a બરાબર 4q + 1, a બરાબર 4q + 2, a બરાબર 4q + 3. મેં કિંમતો મૂકી દીધી ખાલી તમારાની અંદર. તો અહીંયા કહેવાય કે q ભાગફળ લેતા a બરાબર 4q અથવા a બરાબર 4q + 1 અથવા a બરાબર 4q + 2 અથવા a બરાબર 4q + 3. ધ્યાન આપજો, અહીંયા આપણે ખાલી કિંમત જ મૂકી દે થાય. હવે આગળ શું કહે છે જોજો. જો એ અયુગ્મ, આપણે અહીંયા ધારેલો છે કે જો કોઈ અયુગ્મ હોવાથી એ 4q અથવા 4q + 2, એ 4q અથવા 4q અથવા 4q + 2 ન હોઈ શકે. જો અયુગ્મ હોવાથી, જો એ અયુગ્મ હોય તો આ વસ્તુ શક્ય ન હોઈ શકે. માટે કોઈ પણ પૂર્ણાંક, કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક લખવો પડશે. આપણે અયુગ્મ લઈએ છીએ. તમે અહીંયા અયુગ્મ પૂર્ણાંક a
4q પ્લસ 1 અને 4q પ્લસ 3 સ્વરૂપમાં હોય. લખી શકાશે? ચલો ધ્યાન આપજો. કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે q પ્લસ 1 અથવા 4q પ્લસ 3 સ્વરૂપમાં હોય. એ અયુગ્મ પૂર્ણાંક છે b બરાબર 4 માટે 4q આપ્યો છે માટે 4 લીધા. યુક્લિડની ભાગ વિધિ અનુસાર a બરાબર bq પ્લસ r માં b બરાબર 4 મૂકતા 0 લેસ ધેન 3 બરાબર લેસ ધેન 3 બરાબર આ લેસ ધેન 4 હોવાથી 0 1 2 3 અને 4 a બરાબર 4q પ્લસ 1 4q 0 1 2 3 કિંમતો મૂકી મેં અહીંયા શેષની જગ્યાએ r ની જગ્યાએ તો હોવાથી r આવી થશે. q ભાગફળ લેતા આ 3 મળશે 4. જો એ અયુગ્મ હોવાથી એ 4q અથવા 4q પ્લસ 2 ન હોઈ શકે. અયુગ્મ હોય તો ના હોઈ શકે. માટે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક એ 4q પ્લસ 1 4q પ્લસ 1 અને 4q પ્લસ 3 સ્વરૂપનો હોય.